હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. પાછળ કેમ લબક જબક થઈએ? તો ગાઈઝ આપણે જઈએ છીએ બાર એટલે જાય જુનાગઢમાં જ, પણ આજે હું 24 hour 5-star હોટલમાં ગાડીશ. ચેલેન્જ વિડીયો નથી, પણ હું ગાડીશ. સ્ટેકેશનમાં જાઉં છું. તો અહીંયા એક બહુ સરસ પ્રોપર્ટી છે, સરોવર પોર્ટિકો, અને કેટલા ટાઈપથી એનું બ્રાન્ડિંગ બી બાકી હતું, અને પ્લસમાં મારે એક શૂટ બી બાકી હતું. તો મેં મારા 2 ટ્રોલી બેગ, બીજી કેટલી બધી બેગ્સ ભરી લીધી છે. આજે આપણે કરશું માળધાડ ફોટોશૂટ. કેટલા બધા આઉટફિટ્સ છે આપણી પાસે અત્યારે ઓલરેડી. તો યસ ગાઈઝ, લેટ્સ ગો એન્ડ સ્પેન્ડ 24 hours in 5-star હોટેલ. આ ચેલેન્જ જેવું થઈ ગયું, ચેલેન્જ જેવું નહીં થઈ ગયું. સો યા ગાઈઝ, લેટ્સ ગો વિથ મી. તમને હું દેખાડું કે કેવી રીતે શૂટ થાય, મતલબ ફોટોશૂટ, અને લોકેશન સારું હોય તો કેટલા સરસ ફોટોશૂટ થાય એ તો તમે પછી મારી પ્રોફાઇલમાં જોઈ જ લેશો. તો હવે જઈએ ચલો. અને અહીંયા આટલા મોટા પિમ્પલ થયા છે બિકોઝ ઓફ ધ હોર્મોનલ ઇશ્યુ, પીરિયડ્સ. તો બધા કહેતા હતા દીદી તમે તો હવે આનું કંઈક ઇલાજ બતાવો, પણ હવે હું આને રિકવર કરું છું. હું તમને શું ઇલાજ બતાવું? દવા મેડિસિન્સ પીવા માંડવાની બંધ કરી દીધી હોય તો, અને સ્કિન કેર કરવા માંડવાનું. અને થયા હોય પીરિયડ્સ દરમિયાન તો એને જાતા વાર તો લાગે, વીક તો લાગે જ. સો યા, લેટ્સ ગો ગાઈઝ. અત્યારે ફટાફટ પહોંચીએ કેમ કે વી આર ઓલરેડી લેટ એઝ યુઝ્યુઅલ. Finally entered to the lift. And our room number is 801. How are you doing? How seat se bana karo guys? How seat se bana karo guys? तुम कौन थे हो? मैं जी तो हूँ करूँ. 8 floor पे हो ना? भाइयों. 801. Already कोई बंदा बैठे कोई सर. 4th floor 8 floor ઉપર જવાનું છે ગાઈઝ આપણે. 801 છે એટલે 4 થયો, 8 દબાઈ. दिस इज अवर प्राइवेट जिम, जो यहाँ पे जो स्वीट रूम पे रहता है वो प्राइवेट जिम अलाउड होता है. और हियर वी आर. ओके ओके હવે ખોલો. बस ऊंधो तो चलिए आइए. ये है हमारा ब्यूटीफुल दिस इज अवर वेलकम टू सरोवर का. ये देखिए यहाँ पे वेलकम किया हुआ है हमारा ऑलरेडी. इसने मैसेज करके रखा था कि मैम आप कब पहुँचने वाले हैं. एंड दिस इज द रूम गाइस, दिस इज द विनर. और आज हम यहाँ पे रहने वाले हैं गाइस पूरा दिन. ही मैं आपको बाथरूम भी दिखा देती हूँ. मैं हिंदी में क्यों बात कर रही हूँ पता नहीं है, but this is our bathroom, this is our bathtub. How lovely. so lovely. This is કેટલી પ્રોફેશનલી રાખેલી છે. મને ખબર નહીં 5-star હોટલની ફેસિલિટીઝ એટલી આર્ટ બી રાખી બાથરૂમમાં. બોલો. थोड़े ये निकालना नहीं है क्योंकि इसका एक्स्ट्रा चार्जेस लगेगा. इसी अच्छा जी, एक्स्ट्रा चार्जेस वाला. यहाँ पे पड़िका वड़िका भी रखे हैं, बिस्किट. अभी आप ये मेन चीज पे आएंगे गाइस. 3 2 1 सॉरी 3 2 1. ये है इसकी फैसिलिटी. इसकी मेन जो ये है, जो क्या बोलते हैं, व्यू के लिए ये फेमस है. ये रूम्स, ये साइड के सब रूम्स व्यू के लिए फेमस है, और इसका एक्स्ट्रा चार्ज लगता है गिरनार दर्शन के लिए. और जो बाहर से आए, अभी हमने देखे कितने सारे फॉरेनर्स आए थे,
और बाहर से जो भी लोग आते हैं गिरनार दर्शन करने के लिए, उसके लिए ये बेस्ट है। यहाँ से सुबह उठो, आप गिरनार के दर्शन करो गाइस, और यहाँ पे फोटोज़ भी बहुत अच्छे आएंगे, वीडियोस भी बहुत अच्छे आएंगे। यहाँ पे हम अपना फ़ोन चिपका देंगे और बनाएंगे गेट रेडी विद मी गाइस इन 5 स्टार होटल। ये હવે આપણે સ્નેપ જવા દઈશું। સ્નેપ જવા દેસી હા તું જઈ શકે ખરા? બસ ને તો આ કોક બાર થયું હોય તો એના એકચ્યુઅલી એ અમારા પર્સનલ બાથરૂમમાં ના જવા દઈએ, પર્સનલ ઇઝ ઓકે અમે એકચ્યુઅલી ત્યાંથી જ જવા દઈએ। અમારા સ્નેપ મૂકીશું। ઓકે ઓકે નો પ્રોબ્લેમ। એક વાર મારો હાથ થઈ હવે કા લેને યાર કેમ આવું કરો? ખાને થોડુંક થોડુંક, હું તો નહીં ખાઈ શકું, શું કામ? મારો ઉપવાસ છે। चिपकाए हुए गाइस आई कांट ईट बिकॉज मारे हजी नवरात्रिનો લાસ્ટ દિવસ છે અને મારા હાથ ખરાબ થઈ ગયા છે। ઇટ્સ ગુડ ગાઈઝ। આ કોફી બીન્સ મસ્ત ના હે, મેં કીધું કે હું આ કોફી બીન્સ લઈ જઈ શકું। કેન આઈ સો ગાઈઝ ધીસ ઇઝ અવર ફર્સ્ટ લુક। સ્ટાર્ટ વિથ બેઝિકથી સ્ટાર્ટ કરીએ, બેઝિક ફોટોઝ ક્લિક કરીએ, થોડીક વાઇબ આવી જાય, મજા આવી જાય, પછી સારા સારા કપડાં પહેરવાના। આ મેં હેર કર્લ કર્યા છે, તમને બતાવ્યા હતા એમ। અને આ કંઈ ચેન્જ થઈ જાય, વેસ્ટર્ન પહેરો ને ઇન્ડિયન પહેરો આખું બહુ ડિફરન્સ થઈ જાય। કાનમાં કાંઈ પહેરતી નથી કેમ કે મને લાગતું નથી પહેરવું જોઈએ, પહેલું જ સારું લાગે છે। ને બહારથી તડકો આવે ને તો એટલી મસ્ત લાઇટ આવે ને, આખો કાચ છે અને મેં ફોન રાખી દીધો છે। સો આઉટફિટ પહેર્યું છું। ચલો ફટાફટ ફોટો ક્લિક કરવાનું શરૂ કરીએ એન્ડ ફટાફટ જેટલા બધી આઉટફિટ ફટાફટ પતાવીએ બધું। જો કર્યો એ રૂમ આખો આટલો મેસ કર્યો અને અહીંયા મેં રાખ્યો તો મારો ફોન। હા સાગરભાઈ આવી ગયા। સાગરભાઈ નો રિસ્પોન્સ। સાગરભાઈ ચાલુ કરો તો કંઈક ખબર પડે। મને આવતા વિધો સીધી લાઈટ પકડી દીધી છે। સારું તું હતો, બાકી કોણ પકડત લાઈટ અમારી? કા એટલી લાઈટ છે તો લાઈટ જશે। ઓછા ક્લિક કરજો, ગાંડી કર નાખે, હું નાખીશ કે ફોટા તો। ગાઈઝ ધીસ ઇઝ અવર સેકન્ડ લુક, જે મેં ફટાફટ કરી લીધું છે। કાંઈ બીજું ચેન્જ કર્યું જ નથી, હેર બી ચેન્જ નથી કર્યા, ખાલી પર્સ નાખ્યો છે એન્ડ આ પેન્ટ પહેર્યું છે। આ પેન્ટ ઓલરેડી મારી પાસે હતું, તમને લાગતું હશે કે આ કલરના દાગા છે, પણ આ એકચ્યુઅલી રફ થીમનું પેન્ટ છે। અને આ કોટ સેટ, આ કોડ ક્રોપ ટોપ બહુ જ હતું એની ઉપર, એટલે મેં આવો લુક કર્યો છે। હવે બીજાના ફોટા પાડશો એની પહેલાં થોડુંક ખાઈ લેશો અને ધેન પછી આના ફોટા પાડશો। हमारा बहुत सारा खाना आ गया है एज यू कैन सी, तो हम अभी खाना खाएंगे। इसमें लगता है कि मेरा फरार का खाना आया, फरार का, और यहाँ पे सब छोले कुलचे और सब ये इसके लिए आया गाइस। कुलचा, दिस इज जूस फॉर एवरीवन। फ्रूट, दिस इज फ्रूट फॉर फराड। इसमें होगा साबूदाना खिचड़ी और समथिंग। तो चलो फटाफट खाते। व्रतમાં આટલા દિવસ વ્રત રહી પણ આજે હું પહેલી વાર સાબુદાણા ખીચડી ખાઉં છું 9 દિવસમાં। એન્ડ ગેસ વોટ, ધીસ ઇઝ ધ થાઈલેન્ડ, આઈ એમ પ્રિન્સેસ। કેટલા હતા કપડાં પહેર્યા હતા, મેં કીધું શું પહેરું, પછી મને વિચાર આવ્યો આ પહેલો, અને આ બધું મારી ફ્રેન્ડ નેહાએ મને ગિફ્ટ કર્યું હતું મારા લાસ્ટ બર્થડેમાં। તો આ પહેરવાનો ટાઈમ જ નહોતો રહ્યો, પણ આજે મેં પહેલી તો આજે મને કામ લાગી ગયું, હું હારે લઈને આવી હતી। I'm getting emotional always and always and always and always. મારી ફ્રેન્ડ કેટલી સારી છે, લવ યુ ને હું એને આ કંઈક આવું દેખાય છે, આખું દેખાતું હોય તો પ્રિન્સેસ। તો અહીંયા થઈ ગયું અમારું શૂટ ચાલુ। એ જ સાથે વેલકમ ડ્રિંક। ઓ
તો ગાઈઝ હવે લાસ્ટ બાકી રહ્યું છે સ્પાનો સીન લેવાનો છે. તો આજે આપણે કરશું સ્પા ગાઈઝ. અહીંયા સ્પાની સુવિધા અવેલેબલ છે પણ આ લોકોને કોઈને સ્પા નહીં કરવા પડે. તમે બે હરખાવમાં સાગર સર ભાઈ ગયો ગાઈઝ. બહારનો વ્યૂ જો કઈ દેખાતો નથી. ચલો ગાઈઝ, એના માટે આ ફિલ્ટર જોઈએ. અમારા પાસે એટલા પૈસા નથી સાગરભાઈ તો તમારી વાટ જોઈ સાગરભાઈ. તમારા પાસે પૈસા હોત તો તમારી વાટ જોઈ સાગરભાઈ. ગાઈઝ આના લીધે જ મારું કઈ શૂટ નથી થતું, આ માણસના લીધે જ. અને કમેન્ટ આના ઇન્સ્ટાગ્રામમાં જઈને કહો જે કેવું હોય તમારે, તમારી છૂટે. આ માણસના લીધે અમદાવાદ આવી જાઓ, અમદાવાદ. કોઈ ફ્લેટ ગોતી દઈ તો આવું ને ગાઈઝ. ઇસ નહીં કીધું કે ફ્લેટ ગોતીએ પણ કોઈ ફ્લેટ નથી ગોતતું ગાઈઝ. સ્પાનો રૂમ જ્યાં જેવા એન્ટર છે ને અહીંયા સ્મેલ જે આવે છે, વાવ. તો ગાઈઝ સવાર થઈ ગઈ છે અને સવારની હું ઉઠીને રેડી થઈને 3-4 રીલ બનાવી લીધી છે આપણે ફોનમાં. સાગરભાઈ આવે છે, સાગરભાઈ થોડીક મજા નથી, આપણે જે કેમેરા પર્સન છે એને મજા નથી. તો મેં મારી હાથે ફોનમાં રીલ તો બનાવી લીધી છે, હવે ખાલી ફોટા પાડવાના બાકી છે. તો ફટાફટ અહીંથી ફોટા પાડી નીકળી, કેમ કે નીંદર જ ન થઈ. કાલ રાતે ખુશ્બુનો ફોન આવ્યો, મને કે તમે એકલા હોય કે મેં કીધું આવી જાય. અને હું કાલ રાતે એકલી જ હતી અહીંયા. તો ખુશ્બુ આવી, પછી વાતચીતું કરી તો 4-5 વાગી ગયા. તો કંઈ ઊંઘ જ ન થઈ. તો એમાં હવે એ વાગી સવાર વહેલી 7 વાગે અને હું સૂતી હતી મસ્ત. પછી ઊંઘ ઉડી, ફટાફટ રેડી થઈ, સાગરને ફોન કર્યો કે મને મજા નથી. વાંધો નહીં, તું આવી તો ખરી, અમે તારે હું તને લોડ નહીં આપું. મેં કીધું એક જ સીન લેવડાવીશ. મેં કે મેં તારા કેમેરાને બધું એ પડ્યું તો છે જ. એટલે હવે એ આવે છે એની વેઇટ કરું છું. આ મારી બ્રાન્ડનો મસ્ત કોટનનો શર્ટ છે, તો એ મેં પહેર્યો છે. અને અત્યારે મારો જે વિડીયો બનાવવાનો તો એ આખું ખબર નહીં નીકળી ગયું. મેં ખેંચ્યું ને તો તૂટી ગયું. તો મેં ત્યાં ટોવેલ બોવેલ રાખીને જો તમને બતાવું મારો સેટઅપ. આવી રીતે શૂટ કરું છું, ફોન રાખી. સો ચલો આનો વિડીયો શૂટ કરી લઉં, રીલ બની લઉં એન્ડ ધેન હું તમને મળું પાછી. રાખ્યો છે અહીંયા, સામાન રાખી દીધો છે, ત્યાંય સામાન રાખી દીધો છે. અને હવે આપણે આ રૂમને કહેવાનું છે બાય બાય, ટાટા, સી યુ ફોર ધ નેક્સ્ટ ટાઈમ, જ્યારે બી પાછા આવીએ ત્યાર સુધી. એન્ડ બહુ મજા એવી બને. અત્યારે વાગી ગયા છે 11:30 અને 12 વાગે મેક્સ ટુ મેક્સ 12 વાગે તમે ચેકઆઉટ કરી શકો. આમ તો 9 વાગે ચેકઆઉટ હોય, પણ મેં કાલ રાતે પૂછ્યું કે કેટલા વાગે ચેકઆઉટ કરી શકીએ, તો એ પ્રમાણે શૂટ ગોઠવી. સાગર આવ્યો પણ એને ફટાફટ જવાનું હતું, તો ફટાફટ વિડીયો શૂટ ન કર્યા, ખાલી ફોટા પાડી અને એ ગયો કેમેરો લઈને. એને કંઈક માધુપુર શો છે તો એ ગયો. હવે અમે લોકો ભાર્ગવભાઈ મને લેવા આવ્યા, તો એ ઘરે વયો ગયો. તો ભાર્ગવ રાતે ખુશ્બુ આવી હતી, હું એકલી હતી. તો ખુશ્બુ કહે કે હા એકલા મેં આવી જા. તો એ કે હાલો હું આવું. તો એ 5 મિનિટ બાદ આવી પૂગી ગઈ. પછી વાતોચીતો કરી એ વાતો કરતા 4 વાગી ગયા. ને એમાં નીંદરે કંઈ નહોતી. પછી સવારે સુતી રહી 9:30 વાગ્યા સુધી હું સુતી રહી. પછી ઉઠી રેડી થઈ, કેટલું બધું શૂટ કર્યું અહીંયા, એકલી વિડીયો બનાવી લીધા. અને પછી સાગર આવ્યો 10:30-11 વાગે આવ્યો. પછી 15 મિનિટમાં મેં શૂટ કરીને સાગર ફ્રી અને ભાર્ગવ આવ્યો. હવે અમે લોકો ઘરે જાશું. બહુ વધારે જ માથું ચડ્યું એટલે ઘરે જઈ ફેસ વોશ કરી અને સૂઈ જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો ચલો લેટ્સ ગો ટુ હોમ. ભાર્ગવ ટાઈપ સીનું ચાર્જર ક્યાં કે મળતું જ નથી. ટાઈપ સીનું ચાર્જર ગાયબ થઈ ગયું છે ગાઈસ. તો ચલો હવે જઈએ. એક તો આ મને એટલો મસ્ત રૂમ ને કે બાય કહેવાનું મન જ નથી થતું, પણ બહુ મજા આવી. વન ડે આ તો જોકે કેટલી વખત આપણે રોકાણા હોય, પણ આપણે આવી રીતે વિડીયો ન બનાવ્યો હોય, વ્લોગ ન બનાવ્યો, બહુ ઓછા બનાવ્યો. સો ગાઈઝ બહુ મજા આવી અહીંયા રોકાઈને. એન્ડ હવે આ રૂમને ટાટા બાય બાય, સી યુ કહેવાનું છે. ત્યાં સુધી આવજો, ગુડ નાઇટ, સી યુ. મળીએ જલ્દીથી નવા બ્લોગની સાથે. એન્ડ મને બહુ ઊંઘ આવે છે, ઘરે જઈને ખાલી મેકઅપ કાઢીને સુવાનું જ છે. ચલો બાય ગાઈઝ, મળીએ નવા બ્લોગમાં. ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહ્યો. આવી જ રીતે બાય બાય.